મુખ્ય રસ્તા થોડા સમય વરસાદમાં બિરસા અને ખાસ કરીને ખાડો રસ્તામાં એ નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ અને પ્રમુખ દ્વારા આ રોડ આરસીસીનો બનાવવામાં આવે તેવી માંગ કરાઈ। ઉનાથી તુલસીશ્યામ રોડ એકદમ કથળેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। જે અમારા ગામની અંદર જે રોડની પરિસ્થિતિ છે કે જે ઉનાથી તુલસીશ્યામ રોડ છે, જે મેઇન રોડ કહેવાય છે, કે જે પ્રવાસી સ્થળ બંને સાઈડ આવેલા છે, એ રોડની અંદર અત્યારે આજે છેલ્લા 9-10 વર્ષથી એટલા ખાડા પડી ગયેલા છે કે એની ન પૂછો વાત। રોડ છે કે ખાડા છે એ જ ખબર નથી પડતી। અને હાલ જે આ રોડની સ્થિતિ છે તે તમે જોઈ શકો છો। આ રોડ એટલો અંતે ખરાબ થયેલો છે કે લોકોને આમાં ટુ વ્હીલ પણ હાંકવી બહુ અઘરી છે। અને આ રોડ વહેલી તકે રિપેર કરવામાં આવે અથવા તો આમાં આરસીસી કરવામાં આવે, કારણ કે આ ગામની અંદર આવેલો રોડ છે। જો આને આરસીસી કરવામાં આવે તો રોડ ના તૂટે, બાકી તો આમાં થીગડા મારીને વયા જાય તો આ થીગડા ક્યારેય રહેવાના નથી। બનાસકાંઠાના